હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 11નો જે ભાગ 2 છે જોઈએ. તો એમાં આપણે અભ્યાસથી જોવાનું છે. તો અભ્યાસ જોઈએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન, એસા ક્યો કહા, એટલે કે આ જે કે પણ બે વાક્યો છે શા માટે કીધા. એમાં પહેલું જોઈએ, સરદાર કે પૂછને પર લડકે ને કહા મેરે પાસ 40 સરફિયા હે. એટલે કે સરદારે જ્યારે પૂછ્યું છોકરાને ત્યારે એણે શું કીધું કે મારી પાસે 40 અસરફિયા એટલે કે 40 સોનાના સિક્કા છે. એવું શા માટે કહી દીધું, એવું આપને કીધું છે કે એસા ક્યું કહા, એટલે કે એવું શા માટે કહી દીધું. તો એના જવાબમાં આપણે લખવું હોય તો શું કહેવાય, તો કે એની માએ એને શું, એટલે કે એની માતાએ એને શું શીખ આપી હતી, તો કે બેટા સदैव सच बोलना झूठ बोलना पाप है. लड़के ने उसकी माँ की सीख मान ली थी, એટલે કે એને એની માની શીખ માની લીધી હતી. वह अपनी माँ के साथ गद्दारी नहीं करना चाहता था, એટલે કે એની માએ જે શીખ આપી હતી કે હંમેશા બેટા સાચું બોલજે, ક્યારેય જૂઠ બોલવું નહીં. એટલા માટે જ એણે સરદારે જ્યારે પૂછ્યું કે તારી પાસે શું છે, ત્યારે એણે તરત જ કહી દીધું કે મેરે પાસ 40 અસરફિયા હે. પછી બીજું છે, સરદાર ને ડાકુઓ સે કહા લૂંટા હુઆ સામાન વાપસ કરતો. એટલે કે પહેલા એનો જે સામાન હતો એ બધું લૂંટી લીધો અને લૂંટમાર કરી હતી. શા માટે પાછો આપી દીધો, તો કે છોકરાની ઈમાનદારી જોઈને. એટલે કે જો 9 साल का लड़का है वो भी छोटा हो के भी हमें ये सब सच बोल सकता है, तो हम क्यों भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चल सकते, और इसीलिए उसने लूटा हुआ सामान वापस कर दिया. टूंकમાં લખવું હોય તો શું થાય, તો કે લડકે की ईमानदारी देखकर सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो. પ્રશ્ન 2, પઢીએ ઓર લીખીએ, એટલે કે આ માત્ર આપણે વાંચવાનું અને લખવાનું છે. શું છે, લડકા મેરે પાસ 40 અસરફિયા, એટલે કે છોકરો બોલ્યો મારી પાસે 40 સોનાના સિક્કા છે. આસમાન મેં ઘનઘોર બાદલ છાયે હે, એટલે કે આસમાનમાં ઘાટા વાદળો છાવેલા છે. માને કહા થા બેટા સदैव सच बोलना, એટલે કે માએ કીધું હતું કે બેટા હંમેશા સાચું બોલજે, હંમેશા સત્ય की ही जीत होती है, એટલે કે હંમેશા સાચું બોલવા વાળાની જીત થાય છે. હોકી हमारा राष्ट्रीय खेल है, એટલે કે હોકી આપણો રાષ્ટ્રીય ખેલ છે. તો હોકી हमारा राष्ट्रीय खेल है, એટલે કે હોકી અમારો રાષ્ટ્રીય રમત છે, હોકી અમારી રાષ્ટ્રીય રમત છે. आप अब्दुल कादिर की जगह होते तो क्या करते, એટલે કે તમને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ અબ્દુલ કાદિરે તો શું કર્યું, એની માની શીખ માની કે ભાઈ એની માએ શું કીધું તું, એના મમ્મીએ શું કીધું તું કે ભાઈ હંમેશા સાચું બોલજે, ક્યારેય જૂઠું બોલતો નહીં. કારણ કે જૂઠ બોલવું એટલે કે ખોટું બોલવું એ પાપ છે. એણે એના મમ્મીની શીખ માની, એને એના મમ્મીને ધોખો દીધો નહીં, એટલે કે એની મમ્મી સાથે ગદ્દારી કરી નહીં. તો તમે એ જગ્યા હોય તો શું કરો, तो આપણે જોઈ શકીએ તો કે કાદિર की तरह मैं भी सच बोलकर असरफिया डाकू को दे देता, એટલે કે હું પણ અબ્દુલ કાદિરની જેમ સાચું બોલતો અને असरफिया દઈ દેત. डाकुओं से कहता कि मैं इतना छोटा हुए भी सच बोलता हूँ और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते, એટલે કે હું ચોરને સમજાવત પણ ખરો કે હું આટલો નાનો થઈને જો સાચું બોલી શકું અને ભગવાનના બતાવેલા સાચા માર્ગ પર ચાલી શકું, તો તમે કેમ ન ચાલી શકો, એટલે હું સમજાવત. પ્રશ્ન 4, પઢીએ ઓર સમજીએ, એટલે કે આ પણ આપણે ખાલી વાંચી અને સમજવાનો છે. માં બાપ, બડા છોટા, સચ झूठ, આ શું છે, વિરોધાર્થી શબ્દ છે. નેક બેઈમાન, નેક એટલે શું થાય, બેઈમાન. તો આ વિરોધાર્થી શબ્દ છે, આપણે કામ આવે એટલે આપણે યાદ રાખી લેવાના છે. માં તો શું છે, બાપ, બડા તો છોટા, સચ તો झूठ, नेक तो बेईमान. ત્યાર પછી જોઈએ प्रसिद्ध अप्रसिद्ध, आज कल, पास दूर. પછી છે સચ્ચા બાલક કહાની કા કથન એવं લેખન કીજીએ, એટલે કે આ કહાની તમે તમારી રીતે કઈ રીતે વર્ણન કરી શકો એ રીતે તમારે વર્ણન કરી અને લખવાની છે. તો આટલું સમજાઈ ગયું. ત્યાર પછીનું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પઢકર પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે આ જે કંઈ પણ લખેલું છે એ વાંચી અને આપણે પાછળ જે કંઈ પણ પ્રશ્ન આપેલા છે એના જવાબ આપવાના છે. સૌથી પહેલા શું લખેલું છે, હિન્દી દૈનિક પત્ર, એટલે કે હિન્દી સમાચાર પત્ર. અહેમદાબાદ એટલે કે અમદાવાદ,
રવિવાર 28 અગસ્ત 2011 એટલે કે આ જ્યારે પ્રસિદ્ધ થયું ત્યારે કયો વાર હતો? રવિવાર 28 ઓગસ્ટ અને 2011 वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित શું છે? આપણે મેન સમાચાર વાંચતા હોય તો ઉપર હોય ને લાઇનિંગમાં, એ રીતે આ રીતે હેડિંગમાં છે કે વડોદરામાં પહેલી વાર ગણેશજીની માટીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. હવે આપણે વાંચીએ અહીંથી. वडोदरा उत्सव प्रिय नगरी वडोदरा में गणेशोत्सव के कुछ ही दिन शेष होने से शहर के छोटे मोटे युवक मंडलों द्वारा गणेश जी की प्रतिमा स्थापित શું છે કે ભાઈ વડોદરાના સમાચાર છે. ઉત્સવ પ્રિય નગરી એટલે કે બધા જ ઉત્સવો ઉજવી શકે એવી નગરી, તો કે કઈ? વડોદરા. તો વડોદરા નગરીમાં ગણેશોત્સવ એટલે કે ગણેશ ઉત્સવ જ્યારે ગણેશ ચતુર્થી જે આવે છે એના થોડાક દિવસો જ બાકી હતા. એટલે કે શહેરના નાના મોટા મંડળો એટલે કે વિવિધ એવી શેરીઓમાં એવા યુવકોના ગ્રુપ હોય જે આ લોકો ગણેશોત્સવ ઉજવતા હોય, એવા ગ્રુપોએ પોતાની તૈયારી એટલે કે ગણેશજીની મૂર્તિની સ્થાપિત કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ત્યાર પછી જોઈએ तो गणेश जी की प्रतिमा स्थापित करने के लिए तैयारियां शुरू कर दी गई. એટલે કે નાના મોટા જે છોટે મોટે શહેરની જે કઈ શેરીઓ હોય એ આપણે જોઈએ છે ને કે ગણેશોત્સવ આવે, ગણેશ ચતુર્થી આવે એટલે નાની મોટી શેરીઓમાં યુવક મંડળો મળી અને ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે. ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबंध को ध्यान में रख शहर के राजमहल रोड स्थित ताड़फलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया है. એટલે કે આ વખતે શું હતું કે ભાઈ પર્યાવરણ અને પીઓપી એટલે કે પ્લાસ્ટિકના પ્રતિબંધ, પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક પર પ્રતિબંધના ધ્યાનમાં રાખી રાજમહેલ રોડ સ્થિત એટલે કે રાજમહેલ રોડ પર આવેલું તાડફલિયા સાર્વજનિક યુવક મંડળ એટલે કે આ નામ છે એનું, તાડફલિયા સાર્વજનિક યુવક મંડળે આ વર્ષે પહેલીવાર ગણેશજીની માટીની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો કે ભાઈ નુકસાન થવું જોઈએ નહીં પર્યાવરણને, અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે એ પણ બરાબર છે એટલે આપણે માટીની પ્રતિમા બનાવવાનો એણે નિર્ણય કર્યો. તાડફલિયા યુવક મંડળ દ્વારા પ્રથમવાર 22 फुट ऊंची तथा 800 किलो वजन की विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाया गया है. એટલે કે આ યુવક મંડળોએ શું કર્યું કે ભાઈ આપણે આપણી રીતે જ 22 ફૂટ ઊંચી અને 800 કિલો વજનની 22 ફૂટ ઊંચી અને 800 કિલો વજનની વિશાળ ગણેશજીની પ્રતિમા બનાવવાનું એક નિર્ણય લઈ લીધો છે કે ભાઈ એવડી જ ઊંચી અને આટલા જ કિલો વજનની મૂર્તિ આપણે બનાવવી છે. प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया गया है. એટલે કે હવે આ મૂર્તિનું જે નિર્માણ કરવું હોય એના માટે વિશેષ મૂર્તિકાર એટલે કે જે મૂર્તિ બનાવતા હોય એ લોકોને કોલકાતાથી તપન મંડળ નામનું જે કંઈ કોલકાતામાં પ્રખ્યાત મંડળ હતું કે જે લોકો મૂર્તિની આવી વિશેષ મૂર્તિ બનાવતા હોય એમને બોલાવવામાં આવ્યા હતા. यह कलाकार पिछले 1.5 माह से शहर का मेहमान बना है. એટલે કે આ કલાકાર જે તપન મંડળના કલાકારો હતા એ 1.5 માહ એટલે કે 1.5 મહિનાથી આ શહેરના મહેમાન બનેલા છે અને પ્રતિમા બનાવવામાં વ્યસ્ત છે. તથા શાસ્ત્રોक्त विधि के अनुसार वह गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहा है. એટલે કે હવે શાસ્ત્રોની વિધિને અનુસાર એટલે કે આપણે કરીને ગણેશજીને બેસાડીએ ને ફૂલહાર ચડાવીએ ને એવી રીતે હવે એને અંતિમ રૂપ દેવાની તૈયારી થઈ રહી છે. તો આટલું સમજાઈ ગયું. ક્યાંના સમાચાર છે? વડોદરાના. શેના સમાચાર છે? ગણેશોત્સવના. અને શું ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે પર્યાવરણને નુકસાન ન થાય અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે એટલે શેની મૂર્તિ બનાવવામાં આવી? માટીની. વેરી ગુડ. અને કેટલી ફૂટ ઊંચી છે? 22 ફૂટ ઊંચી છે અને 800 કિલો વજનની છે. પછી આને બનાવવા માટે સ્પેશિયલ ક્યાંથી બોલાવવામાં આવ્યા છે? કોલકાતાથી. અને ક્યાંથી અને કોણ આવ્યું છે? તપન મંડળ. અને કેટલા માસથી આની તૈયારીઓ થઈ રહી છે? 1.5 માસથી. તો આવી રીતે ગણેશજીની મૂર્તિની પ્રતિમા છે એ તૈયાર કરવામાં આવે છે. તો હવે આના પ્રશ્નના જવાબ છે એ તમારે તમારી રીતે આમાંથી શોધી અને જવાબ લખવાના છે જે આપણે જોઈએ. तो અહીંયા છે પ્રશ્ન 1, અખબાર में छपा समाचार कब प्रसिद्ध हुआ है એટલે કે ક્યારે પ્રસિદ્ધ થયું હતું?
તે આપણે આગળ જોઈ લેવાનું કે ક્યારે પ્રસિદ્ધ થયું હતું. પછી સમાચાર की हेडलाइन पढ़ીએ એટલે કે સમાચારની જે ઉપર હેડલાઇન આપેલી છે બ્લેક લાઇનિંગથી એ જોવાની છે. સમાચાર કિસકે બારે में है એટલે कोना समाचार છે એનું પૂછ્યું છે. समाचार पत्र के संदर्भ में कोई 4 प्रश्न बनाकर उत्तर लिखिए એટલે કે કોઈ પણ 4 પ્રશ્ન બનાવી અને તમારી જાતે તમારે એનો ઉત્તર લખવાનો છે. निम्नलिखित शब्दों के समानार्थी शब्द ढूंढिए तो नगर तो शहर समानार्थी शब्द गोतवाना छे तो नगर तो शहर. પછી गणपति तो गणेश. પછી बड़ी तो विशाल अथवा तो विशाल काय. પછી खास तो विशेष. પછી मूर्ति तो प्रतिमा. એ બધું તમને આમાંથી જ મળી જશે જે તમારે લખવાનું છે. અતિથિ તો મહેમાન, ગણપતિ તો ગણેશ અને નગર તો શહેર. થઈ ગયું. ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાય જોવાનું છે. તો સ્વાધ્યાય જોઈએ તો પ્રશ્ન 1 પ્રશ્નો के उत्तर दीजिए. તો એમાં પહેલો પ્રશ્ન કાફિલા કહાં જા રહા થા. તો હું અહીંયા તમને ટૂંકમાં લખીશ પણ તમારે પૂરો પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો કાફિલા કહાં જા રહા થા? બગદાદ. વેરી ગુડ. તો એ તમારે લખવાનું છે. પછી બાલક की उम्र कितनी थी? तो बालक की उम्र कितनी थी? 9 वर्ष, 9 साल. પછી ત્રીજો लड़के के पास कितनी असरफिया थी? कितनी थी? 40. हाँ वेरी गुड. 40 असरफिया थी. પછી चौथो प्रश्न लड़के ने असरफिया कहाँ रखी थी? तो के सदरी के अस्तर में, सदरी के अस्तर में. પછી लड़के की माँ ने उसे क्या सीख दी थी? सच बोलने की. हमेशा सच बोलने की सीख. हमेशा सच बोलने की सीख. डाकुओं ने लड़के से क्या सीखा? એટલે કે જે ચોર હતા એને છોકરાથી શું શીખવું? तो के लड़के से ईमानदारी सीखी. ईमानदारी सीखी. પછી શું प्रतिज्ञा લીધી? कभी न लूटमार करने की प्रतिज्ञा ली. એટલે કે એક સંકલ્પ લીધો કે હવે અમે ક્યારેય ચોરી કે લૂંટફાટ કરશું નહીં. કારણ કે આ નાનો એવો બાળક જો પોતાની માનું કેવું માનતો હોય કે હંમેશા સાચું બોલવું અને એને અમને કહી દીધું કે ભાઈ 40 અસરફિયા મારી પાસે છે અને કાઢીને બતાવી પણ ખરી, તો આપણે શું કામે ભગવાનના બતાવેલા નેક રસ્તા ઉપર ચાલી ન શકીએ કે ઈમાનદારી રાખી ન શકીએ? એટલે એણે નાનકડા એવા 9 વર્ષના બાળક પાસેથી શું શીખવું? ईमानदारी सीखी. ત્યાર પછી જોઈએ પછી सच बोलने वाले बालक कौन था? એટલે કે सच बोलने वाले बालक का नाम क्या था? तो कौन था? तो कौन था? अब्दुल कादिर. પછી अब्दुल कादिर की समाधि कहाँ है? तो कि अब्दुल कादिर की समाधि बगदाद में है. જોયું ને આગળ કે પ્રતિ વર્ષ यहाँ दर्शन के लिए आते हैं. કોની સમાધિ માટે? અબ્દુલ કાદિરની સમાધિના દર્શન કરવા માટે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2 સહી જોડે મિલાઈએ और वाक्य प्रयोग कीजिए. એટલે કે તમારે અહીંયા જોડકા આ જે અ આપેલો છે એમાંથી બ માંથી સાચો જવાબ એનો શોધવાનો છે. તો આપણે શોધીએ. સૌથી પહેલું છે કડક કર બોલના. તો એનું શું આવે? કઠોરતા से बोलना. એટલે અહીંયા શું લખી નાખશું આપણે? 4 નંબર કે એકની સામે શું જવાબ આવે? કઠોરતા से बोलना. કડક કર એટલે કે ઊંચા અવાજે બોલવું. પછી બીજું છે ઘૂંટને ટેકના. તો ઘૂંટને ટેકના એટલે શું આવશે? હાર માનના. કેટલામું છે? 5મું. ઘૂંટને ટેકના એટલે શું થાય? હાર માનના. એટલે કે કોઈની સામે આપણે હાર માની લેવી. પછી ત્રીજું છે नेक रास्ते पर चलना. એટલે શું થાય? સહી રાસ્તે પર ચલના. એટલે કયું આવશે? પેલું. વેરી ગુડ. પછી છે ચોથું આંખો કા તારા. એટલે શું થાય? बहुत प्यारा. કેટલામાં નંબર આવશે? છઠ્ઠો. ત્યાર પછી
કાન ફૂંકના એટલે શું થાય? કાન ફૂંકના એટલે શું થાય? કાન में कहना तो किसी के विरुद्ध कुछ कहना एम पण कही शकीए कि किसी के विरुद्ध कुछ कहना अथवा तो बीजू शू करी शकीए आपणे कान में कहना। तो आटलू समझाई गयु। तो आपणे आ शुं छे? मुहावरा छे। मुहावरा छे कि कड़क कर बोलना एटले शुं थाय? कठोरता से बोलना। घुटने टेकना एटले हार मानना। नेक रास्ते पर चलना एटले सही रास्ते पर चलना। आंखों का तारा एटले शुं थाय? बहुत प्यारा। अने कान फूंकना एटले कान में कहना अथवा तो किसी के विरुद्ध कुछ कहना। तो आ जे के पण आपणे एनो जे अर्थ लख्यो एना आधारे तमारे एना वाक्य पण लखवाना छे, जे तमारे तमारी रफ बुक में लखवाना छे। तो आ जे के पण आपणे स्वाध्याय आखुं जोयुं, पहेलो प्रश्न अने बीजो प्रश्न, आ बंने प्रश्न छे ए तमारे होमवर्क में रफ बुक में करवाना छे। तो आटलुं समजाई गयुं बराबर? शुं करवानुं छे? एक तो आ पहेलो प्रश्न लखवानो छे आखो, अने बीजा प्रश्न में पण वाक्य में आनो प्रयोग करी अने पछी मुहावरा छे एटले के आ जोड़का छे ए लखवाना छे।